અને વોરો બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ હાર્દિક પટેલ ગઈકાલ સુધી કોંગ્રેસમાં હતો ગઈકાલે જ રાજીનામું આપી દીધું અને આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ પર જ પ્રહારો કર્યા કોંગ્રેસને એકદમ ધોઈ નાખી અને એવું કહી દીધું કે કોંગ્રેસમાં મને પદ ભલે મળ્યું હતું પરંતુ મારી કોઈ જવાબદારી હતી જ નહીં મને કોઈ જવાબદારી નિભાવવામાં આપવામાં આવતી જ નહોતી આ આક્ષેપ હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવ્યા છે જોકે કોંગ્રેસે પણ આ મામલે વળતા પ્રહારો હાર્દિક પર કર્યા છે ત્યારે હાર્દિક પટેલ દ્વારા શું આક્ષેપો કરવામાં આવ્યા કોંગ્રેસ પર શા માટે કોંગ્રેસ છોડ્યું તેને લઈને શું ખુલાસો તેમણે કર્યો આ અંગે વધુ માહિતી મેળવીએ ધવલ માકડિયા પાસે ધવલ જે અંકિત પહેલા સમાજનો ટેકો લઈને આંદોલનના માર્ગે ને આંદોલનનો ટેકો લઈને રાજનીતિના માર્ગે એટલે કોંગ્રેસમાં 3.5 વર્ષ રહ્યા બાદ ગઈકાલે હાર્દિક પટેલે રાજીનામું આપ્યું અને પછી ખુલાસા કરવા માટે આવ્યો તકવાદી હાર્દિકે તો એવું કહી દીધું કે ભાઈ કોંગ્રેસમાં તો 5-5 કરોડ રૂપિયા લઈને લોકોના સેટિંગ થાય છે 7-8 લોકો કોંગ્રેસ ચલાવે છે અને ત્યાં કોઈ વ્યવસ્થા જ નથી અને મને કામ કરવાનો મોકો જ આપવામાં નથી થયો 3 વર્ષ સુધી કાર્યકારી પદ આપવા છતાં પણ મને કોઈ જ વ્યવસ્થા સિસ્ટમ અને કોઈ જ હોદ્દાકીય કામ આપવામાં નહોતું આવતું પણ આ બધા જ મુદ્દાઓ પર જગદીશ ઠાકોર અને પરેશ ધાનાણી વરસ્યા છે હાર્દિક પટેલને ચોખ્ખા ચટ શબ્દોમાં કહી દીધું છે કે ભાઈ અમે તમને જવાબદારી આપી હતી પણ તમે સ્વીકારી નહોતી તમે કોઈ કામ કર્યું નહોતું આપ જે આરોપ જગદીશ ઠાકોરે સ્પષ્ટતા સાથે કીધું કે એમને અમે જે વિશ્વાસપૂર્ણ રીતે લીધા હતા જે વિશ્વાસથી એને કામ સોંપ્યું હતું એવું કોઈ જ પણ કામ એને કર્યું નથી અને કામ કરવા પણ નહોતો માગતો અને એના તમામ આરોપો પાયાવિહોણા છે હાર્દિકે એવું પણ કીધું કે ભાઈ મારી સાથે ઘણા કોંગ્રેસના ધારાસભ્યો નારાજ છે જે આવવાના છે જગદીશ ઠાકોરે એવું કીધું કે ભાઈ અત્યાર સુધી તો મને કોઈ વ્યક્તિએ નારાજગી દર્શાવી નથી અને એની સાથે જવાવાળા લોકોની વાત હોય તો એક પણ લોકો હાર્દિક સાથે ગયા જ નથી એટલે વાત સ્પષ્ટ છે કે કોંગ્રેસમાં કોઈ નારાજગી નથી અને હાર્દિકના બધા જ નિયમો અને બધી જ વાતો પાયાવિહોણી છે આ વાતે સાથે સાથે જ્યારે મીડિયાના મિત્રોએ પરેશ ધાનાણીને પ્રશ્ન પૂછ્યો કે શું આ સરદાર વંશી હાર્દિક આવું કરે તો ખોટું છે ત્યારે પરેશ ધાનાણીએ તો એવું કહી દીધું કે આ સરદાર વંશી છે જ નહીં આ સરદારનો વારસદાર કહેવાય જ નહીં આ તો ગદ્દાર માણસ છે ગદ્દારે કોંગ્રેસ સાથે નહીં સમાજ સાથે પણ એને ગદ્દારી કરી છે જી ધવલ આભાર સમગ્ર માહિતી આપવા માટે એટલે કોંગ્રેસને પહેલા લાભ હાર્દિકને લાભ જ્યારે કોંગ્રેસમાંથી મળી રહ્યો હતો ત્યારે કોંગ્રેસ હાર્દિક કરી રહ્યો હતો પરંતુ હવે તેને જોયું કે તેને કોઈ વધારે તક કોંગ્રેસમાં નથી મળતી અને બસ લાગ જોઈને તેને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને હવે કયા પક્ષમાં તે જશે તેની રાહ તે જોઈ રહ્યો છે શું તે ભારતીય જનતા પાર્ટીમાં જશે કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તો પહેલેથી હાર્દિકને કચરો ગણાવી ચૂક્યા છે તેવામાં હાર્દિક પટેલ કયા પક્ષ સાથે જોડાશે તે હજી આગામી સમયમાં જોવા મળશે પરંતુ કોંગ્રેસમાં હવે સ્થિતિ એવી છે કે હાર્દિક પટેલે રાજીનામું આપી દીધું અન્ય કેટલાક જે નેતાઓ છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા તેવામાં ડેમેજ કંટ્રોલ માટે પ્રભારી રઘુ શર્મા 4 દિવસથી ગુજરાત મુલાકાતે આવી ગયા છે અને તેવામાં નરેશ પટેલ સાથે મુલાકાત તેમની થઈ છે 2 દિવસ પહેલા તેમનું નિવેદન સામે આવ્યું હતું કે નરેશ પટેલ કોંગ્રેસમાં આવે છે જ્યારે હાર્દિક પટેલના રાજીનામાની વાતો સામે આવી હતી તે સમયે હવે આજે તેમની મુલાકાત થઈ છે 4 દિવસનો તેમનો કાર્યક્રમ શું રહેવાનો છે આ સમગ્ર બાબતે વધુ માહિતી મેળવી લઈએ રહીમ લાખાણી પાસેથી રહીમ અંકિત ચોક્કસપણે જે રીતના વાત કરીએ તો કોંગ્રેસને એક બાદ એક ઝટકાઓ છે તે મળી રહ્યા છે તેને જ લઈને પ્રભારી રઘુ શર્મા છે તે ગુજરાતના 4 દિવસના પ્રવાસે આવ્યા છે આજની જો વાત કરું તો આજે સૌરાષ્ટ્રની એક કારોબારી બેઠકમાં તેઓએ હાજરી આપી હતી પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ છે તે હાજર રહ્યા હતા તો સાથે જ નરેશ પટેલના ફાર્મ હાઉસે તેઓએ બેઠક કરી હતી સવારે વહેલી જ સવારે જે રઘુ શર્મા છે એક ખાનગી કારમાં પોતે રવાના થયા હતા અને 7:45 કલાકે સર્કિટ હાઉસથી રવાના થયા હતા જોકે આ બેઠક છે તે મીડિયા સુધી ન પહોંચે તેવા પૂરતા પ્રયાસો છે તે કરવામાં આવ્યા હતા પરંતુ સંદેશ ન્યૂઝ પાસે ચોક્કસ બાતમી હતી ને તેના જ આધારે ત્યાં પહોંચ્યા હતા અને રઘુ શર્મા સહિતના નેતાઓ છે ત્યાં જોવા મળ્યા હતા પરંતુ બેઠકને લઈને કોઈ પણ નિવેદન આપવા માટે તૈયાર ન હતા કે નરેશ પટેલ સાથે શું ચર્ચાઓ થઈ છે બીજી બાજુ જે રીતના વાત કરીએ આજે કારોબારી બેઠક હતી તે દરમિયાન કહી શકાય કે પાટીદારોમાં નારાજગી પણ જોવા મળી છે રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેરમાં પાટીદારોને નેતૃત્વને લઈને જે વિવાદો ચાલી રહ્યા છે તેની ક્યાંક નારાજગી આજે પણ જોવા મળી છે જે રીતના પ્રદેશ પ્રમુખ કહેતા હતા કે પાટીદારો નારાજ નથી આગામી સમયમાં તેઓને પૂરતું જે નેતૃત્વ છે તે આપવામાં આવશે પરંતુ હજી સુધી આ નેતૃત્વ આપવામાં નથી આવ્યું ને તેના જ કારણે ક્યાંક પાટીદારો છે તેમાં નારાજગી પણ હજી જોવા મળી રહી છે તો એક તરફ રઘુ શર્મા છે 4 દિવસના પ્રવાસ ઉપર છે ડેમેજ કંટ્રોલ છે તે કોંગ્રેસ કરી રહી છે પરંતુ તેની વચ્ચે હજી પણ ક્યાંક ધારાસભ્યો ભાજપના કોન્ટેક્ટમાં હોવાનો જે દહેશત છે તેની વચ્ચે રઘુ શર્મા 4 દિવસના પ્રવાસ છે ને તેની જ આરસામાં કોંગ્રેસી નેતાઓ જે
નારાજ છે તેની પાસે શું પ્રશ્ન છે તેને લઈને ડેમેજ કંટ્રોલ માટે તેઓ અહીં રાજકોટ પહોંચ્યા છે અને આગામી સમયમાં અલગ અલગ ઝોન વાઇઝ છે કારોબારી બેઠક પણ કરવાના છે અને ત્યાં તમામ નેતાઓ સાથે તેઓ બેઠક કરશે અને ડેમેજ કંટ્રોલ કરીને લોકોની જે માંગ છે તે પૂરી કરવા માટેના પ્રયાસો કરવાના છે. અંકિત, કારણ કે હાર્દિક પટેલ પોતે પણ એ વાત કહી ચૂક્યા છે. જ્યારે તેમણે રાજીનામું આપ્યું ત્યારે તેમણે એ પણ કહ્યું કે બીજા 5 થી 7 જેટલા જે ધારાસભ્યો છે તે કોંગ્રેસથી નારાજ છે. જોકે રઘુ શર્માએ અને સાથે જ કોંગ્રેસના અન્ય નેતાઓ કે તેમણે આ વાત કહી કે કોઈ પણ ધારાસભ્યોની નારાજગી કોંગ્રેસમાં નથી, માત્ર ને માત્ર હાર્દિક કે જેને વફાદારી બતાવવાની હતી કોંગ્રેસને તેણે વફાદારી નથી બતાવી. અને રઘુ શર્માએ પણ આ વાત કહી છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં આવી રહ્યા છે તેટલા માટે હાર્દિક અહીંથી ગયો છે. હવે તેનું શું નિષ્કર્ષ નીકળે છે તે તો આગામી સમયમાં ખબર પડશે કે શા માટે નરેશ પટેલ જો કોંગ્રેસમાં જોડાય છે તો હાર્દિકને કેમ કોંગ્રેસમાંથી બહાર નીકળવું પડ્યું. નવજોતસિંહ સિદ્ધુ, સમાચારો તરફ આગળ વાત કરીએ તો નવજોતસિંહ સિદ્ધુ એક એવું નામ કે તેમના વિવિધ નિવેદનોને કારણે તેઓ ઘણી વખત સમાચારોમાં હેડલાઇન્સ બની ચૂક્યા છે. પરંતુ આ વખતે 1988ના એક કેસમાં તેમને સુપ્રીમ કોર્ટ દ્વારા 1 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આખરે શા માટે સજા ફટકારવામાં આવી છે, શું છે સમગ્ર મામલો, આ અંગે વધુ માહિતી મેળવીએ અજય યાદવ પાસેથી. અજય, निश्चित तौर पर अंकित, नवजोत सिंह सिद्धू को जिस मामले में सजा सुनाई गई है ये कोई नया मामला नहीं है बल्कि पुराना मामला है। 34 साल पहले का मामला है जब सिद्धू खुद क्रिकेटर हुआ करते थे, काफ़ी फेमस थे और पटियाला में 2 शख्स से इनकी एक तरह से बहस हुई थी रोड रेज के दौरान। एक जिप्सी खड़ी थी जिसको हटाने को लेकर के ये पूरा विवाद शुरू हुआ था। तब सिद्धू की उम्र 25 साल थी और जिस शख्स से इनका बहस चल रहा था उसकी उम्र 65 साल थी। गुस्से में आकर के सिद्धू की तरफ से उस व्यक्ति के 65 साल के व्यक्ति के सिर के ऊपर मुक्का मारा गया था, जिसके बाद वो घायल हुआ था। बाद में उसको हॉस्पिटल ले जाया गया जहाँ पे उसको मृत घोषित किया गया था। और ये पूरा मामला जब लोअर कोर्ट से होते हुए पंजाब और हरियाणा हाई कोर्ट में पहुंचा तब सिद्धू को 3 साल की सजा सुनाई गई थी और इस सजा को लेकर के सिद्धू की तरफ से सुप्रीम कोर्ट में याचिका दाखिल की गई थी, इस पर विचार करने की मांग की गई थी। तब सुप्रीम कोर्ट की तरफ से इस सजा को एक तरह से मुलतवी कर दिया गया था। लेकिन एक बार फिर जो पंजाब और हरियाणा हाई कोर्ट की जो सजा थी उसको लेकर के या सुप्रीम कोर्ट की तरफ से जो सजा थी उसको लेकर रिव्यू करने की बात की गई। उसी रिव्यू में सिद्धू को एक बार फिर सजा सुनाई गई है और जो सजा को पंजाब और हरियाणा हाई कोर्ट का जो सजा था जिसको सुप्रीम कोर्ट ने माफ कर दिया था, अब एक तरह से कह सकते हैं कि फिर नए तरीके से उस पर विचार किया और 1 साल की सजा सुनाई गई है। ये सजा सश्रम सजा है और किसी भी तरह की बेल एप्लीकेशन ये दायर नहीं कर सकते, यानी पूरे तौर पर 365 दिन इनको जेल में रहना पड़ेगा और जो भी प्रावधान है उसको भुगतना पड़ेगा। जी अजय, शुक्रिया सारी जानकारी देने के लिए। 1988નો મામલો 33 વર્ષ પહેલા ઘટના ઘટી હતી। પાર્કિંગમાં કોઈ વ્યક્તિ સાથે બબાલ કરી દીધી અને ગાડીથી તેને ઉડાવી દેવાનો પ્રયાસ કર્યો। જો કે આ સમગ્ર ઘટનામાં અકસ્માતે જે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। ત્યારબાદ આ સમગ્ર ઘટનાક્રમ જે છે તે સામે આવ્યો હતો। 33 વર્ષ બાદ 1 વર્ષની સજા હવે નવજોતસિંહ સિદ્ધુએ ભોગવવી પડશે તેવું અત્યારે સામે આવી રહ્યું છે। ટેરર ફંડિંગની વાત કરી દઈએ તો છેલ્લા કેટલાક સમયથી વર્ષ 2016-17ની અંદર ટેરર ફંડિંગનો મામલો જે સામે આવ્યો હતો ને અલગતાવાદી નેતા યાસીન મલિક જેની ધરપકડ કરવામાં આવી હતી। ધરપકડ બાદ જ્યારે કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા છે, કોર્ટે હવે દોષિત જાહેર કર્યો છે યાસીન મલિકને। આખરે કયા મામલામાં દોષિત જાહેર કર્યો છે, શું છે સમગ્ર વિગતો, વધુ માહિતી મેળવીએ જિજ્ઞાસા પાસેથી। જિજ્ઞાસા, बिल्कुल अंकित, टेरर फंडिंग केस में यशीन मलिक ने दोषित जाहिर करवामां आव्यो छे। जो कि 25 मेना रोज आ मामले वधु सुनावणी हाथ धरवामां आवशे अने सजानुं ऐलान करवामां आवशे। तो आशीन मलिक छे अलगाववादी नेता छे अने वर्ष 2017 में ते आतंकवादी प्रवृत्तिओं में सामेल हतो। अलगाववादी नेता अने आ सिवाय पण अनेक आतंकवादी प्रवृत्तिओं में ते सामेल हतो, अलगाववादी प्रवृत्तिओं में सामेल हतो अने तेने ज कारणे तेनी धरपकड़ करवामां आवी हती अने आजे तेने दोषित जाहिर करवामां आव्यो छे। 25 मेना रोज आगामी सुनावणी हाथ धरवामां आवशे अने सजा फटकारवामां आवशे। जी आभार समग्र माहिती आपवा माटे जिज्ञासा। समाचारों तरफ आगळ वात करीए तो ज्ञानवापी मस्जिदनो मामलो छेल्ला કેટલાક દિવસથી ઉકળતા ચરુ જેવો સામે આવી રહ્યો છે। તેમાં હવે સુપ્રીમ કોર્ટ દ્વારા જે માહિતી છે તે આપવામાં આવી છે। આવતીકાલે આ જે સુનાવણી છે, આવતીકાલ સુધી આ સુનાવણી જે છે તે સુપ્રીમ કોર્ટની ટળી છે। સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતોને શું કહ્યું છે, શા માટે જે તેમની જે જાહેરાત છે તેના પર રોક લગાવવાની વાત કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટ દ્વારા, વધુ માહિતી મેળવીએ ચાર્મી પાસેથી। ચાર્મી, અંકિત, સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હતી, માત્ર 5 જ મિનિટ આ સુનાવણી ચાલી અને એમાં સુપ્રીમ કોર્ટે એવું કહી દીધું કે આવતીકાલે 3 વાગે આ મુદ્દે વધુ સુનાવણી કરાશે। અને સાથે જ એમણે વારાણસી કોર્ટ જે સુનાવણી કરી રહી હતી હિન્દુ પક્ષકારો દ્વારા જે અરજી કરવામાં આવી હતી એના પર વારાણસીમાં સુનાવણી થઈ રહી હતી, એના પર પણ એમણે તાત્કાલિક ધોરણે રોક લગાવી દીધી। જોકે તેમણે રોક લગાવી એ પહેલાં જે સર્વે કરવામાં આવ્યો હતો જ્ઞાનવાપી મસ્જિદમાં, એનો રિપોર્ટ જે છે અદાલતમાં પેશ થઈ ચૂક્યો હતો અને એ 2 રિપોર્ટ પેશ કરવામાં આવ્યા છે। જે પહેલો રિપોર્ટ છે એ જે અગાઉ
અગાઉના કોર્ટ કમિશનર હતા અજય મિશ્રા એમણે કર્યો છે અને બીજો જે રિપોર્ટ છે એ પછી જે કોર્ટ કમિશનર નિમાયા વિશાલસિંહ એમણે મૂક્યો છે. પહેલા રિપોર્ટમાં જે રજૂ કરવામાં આવ્યો છે એમાં ઘણી બધી વિગતો આપવામાં આવી છે અને એમાં મંદિરના જે અવશેષો છે એ પણ મળ્યા હોવાનું એમાં કહેવામાં આવ્યું છે. ખાસ કરીને કમળ છે, કમળનું ફૂલ છે, શેષનાગ છે, જે દેવી દેવતાઓની તૂટેલી પ્રતિમાઓ છે એ પ્રકારના જે કેટલાક અવશેષો છે એ મસ્જિદની અંદરથી મળી આવે છે. સાથે જે બીજો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો વિશાલસિંહ દ્વારા એમાં એવું કહેવામાં આવ્યું છે કે જે શિવલિંગ છે એ પણ ત્યાંથી મળી આવ્યો હોવાનું એમાં ઉલ્લેખ છે. એ સિવાય દેવી દેવતાઓના જે ચિત્રો ત્યાંથી મળી આવે છે, કલાકૃતિઓ મળી આવી છે, એના પર સિંદૂરના લેપ હોવાનું, આ ઉપરાંત દીવા મૂકવા માટેની જગ્યાઓ હોવાનું, એટલે એક પ્રાચીન મંદિર અને મંદિરની અંદર એની સાથે સંકળાયેલી કલાકૃતિઓ અને એની સાથે સંકળાયેલા સાધનો એ તમામ વસ્તુઓ હોવાનું આ બંને રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. હવે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે સુનાવણી થશે અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ જે ડિસિઝન આપશે, જે મુસ્લિમ પક્ષકારો દ્વારા જે અરજી કરવામાં આવી છે અને ત્યારબાદ જે હિન્દુ પક્ષકારોએ અરજી જે વારાણસી કોર્ટમાં કરી છે, આ બંને મુદ્દે હવે આવતીકાલ બાદ જ સુનાવણી બાદ જ ખ્યાલ આવશે કે ખરેખર રિપોર્ટમાં કેટલું તથ્ય છે અને સુપ્રીમ કોર્ટ એ વિશે શું કહે છે. જી ચારમી, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો જ્ઞાનવાપી મસ્જિદની સાથે સાથે મથુરામાં આવેલ શ્રી કૃષ્ણ મંદિરમાં અને શાહી ઈદગાહ જે મસ્જિદ છે તેનો મામલો પણ અત્યારે ગરમાયેલો જોવા મળી રહ્યો છે. મથુરા કોર્ટમાં આજે તે મામલે પણ સુનાવણી થઈ છે. મથુરા કોર્ટે આ સમગ્ર મામલે શું કહ્યું છે, મથુરા કોર્ટે જે અરજી કરવામાં આવી હતી કોર્ટમાં તે સ્વીકારી છે કે નથી સ્વીકારી, આ સમગ્ર બાબતે વધુ માહિતી મેળવીએ કિન્નરી પાસેથી. કિન્નરી. બિલકુલ અંકિત, જે પ્રમાણે કૃષ્ણ જન્મભૂમિને લઈને જે મામલો ગરમાયો છે તેને લઈને મથુરા કોર્ટની અંદર અરજી કરવામાં આવી. તેના અરજી હવે મથુરા કોર્ટ દ્વારા સ્વીકારી લેવામાં આવી છે અને જે શાહી ઈદગાહ છે તેના પર નજર રાખવા માટે તેને હિન્દુ પક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે. 24 કલાક નિરીક્ષણની પણ માંગ કરવામાં આવી છે. ઉપરાંત જે પ્રમાણે સીસીટીવી કેમેરા લગાવવાની પણ હિન્દુ પક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે. આ સમગ્ર મામલો જે છે તે હવે સિવિલ કોર્ટની અંદર ચાલશે અને જો ઈદગાહની વાત કરવામાં આવે તો શાહી ઈદગાહની જે જવાબદારી સોંપવામાં આવી છે, આ નિરીક્ષણની અને નજર રાખવાની જે જવાબદારી સોંપવામાં આવી છે તે ડીએમ, એસએસપી, સીઆરપીએફને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે અને જે 1 જુલાઈએ આ કેસની સુનાવણી કરવામાં આવશે. અંકિત. જી કિન્નરી, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ તરફ રાજ ઠાકરે પણ છેલ્લા કેટલાક સમયથી સુર્ખીઓમાં બનેલા છે, સમાચારોમાં બનેલા છે. ઔરંગાબાદમાં જે ઔરંગઝેબનો મકબરો આવેલો છે તે મકબરામાં જે અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી છે તે ત્યાં ગયા હતા અને ત્યારથી લઈને રાજ ઠાકરે અને મનસે દ્વારા એ ધમકી આપવામાં આવી હતી કે જે ઔરંગઝેબનો મકબરો છે તેને તોડી પાડવામાં આવશે. જોકે આ ધમકી આપ્યા બાદ ઉદ્ધવ ઠાકરે સરકાર જે છે તે એલર્ટ મોડ પર આવી ગયેલી જોવા મળી રહી છે. સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. આખરે શું છે આ સમગ્ર મામલો, કેટલા દિવસથી સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો અને અત્યારે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે, વધુ માહિતી મેળવીએ પ્રતિપાલ પાસેથી. પ્રતિપાલ. હજી ચોક્કસથી અંકિત જણાવી દઉં કે મનસેના જે પ્રમુખ છે રાજ ઠાકરે, તેઓના દ્વારા અવારનવાર વિવાદિત નિવેદન તેમજ એગ્રેસિવ નિવેદન આપવામાં જ આવે છે. આ પહેલીવાર નથી, અગાઉ પણ તેઓના દ્વારા અલગ અલગ નિવેદન આપવામાં આવ્યા હતા. જેમ કે અત્યારે હાલમાં જે મુદ્દાઓ પણ ચાલી રહ્યા છે, જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો છે, ત્યારબાદ મથુરામાં પણ જે કૃષ્ણ જન્મભૂમિનો મુદ્દો છે, તેના કારણે ક્યાંક ભય મનસ્ય પણ ફેલાઈ રહ્યું છે અને હિન્દુ મુસ્લિમ કોમ્યુનિટી વચ્ચે પણ ક્યાંક અલગ અલગ ભેદભાવ ઉઠ્યા છે. તો ત્યારે હાલમાં રાજ ઠાકરે દ્વારા જણાવવામાં આવ્યું છે કે અવારનવાર તેઓ વાકપ્રહાર પણ કરતા હોય છે ઉદ્ધવ ઠાકરે સરકાર ઉપર, મહારાષ્ટ્ર સરકાર ઉપર. ફરીથી તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઔરંગાબાદમાં જે ઔરંગઝેબનો મકબરો છે ત્યાં ત્યારે હાલમાં તો સુરક્ષા વધારી દેવામાં આવી છે, કારણ કે જે રીતે આપે પણ અગાઉ જણાવ્યું કે એઆઈએમઆઈએમના જે પ્રમુખ છે તેઓના ભાઈ પણ ત્યાં પહોંચ્યા હતા. ત્યારબાદ અત્યારે હાલમાં મનસેના રાજ ઠાકરે દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ મહારાષ્ટ્ર છે, આ શિવાજીની ભૂમિ છે, મરાઠાઓની ભૂમિ છે, તો ત્યાં ઔરંગઝેબનું શું કામ છે. એટલે કે 5 દિવસ માટે અત્યારે હાલ પૂરતો તો રાજ્ય સરકાર દ્વારા મકબરો બંધ પણ કરી દેવામાં આવ્યો છે અને મનસે જે ધમકી આપી છે તેને લઈને મનસે દ્વારા ધમકી આપવામાં આવી છે કે આ જે મકબરો છે ઔરંગઝેબનો તેને ધ્વસ્ત કરી દેવામાં આવશે અને મુઘલ શાસક જે હતા ઔરંગઝેબ, તેઓનો આ મકબરો છે તેને હટાવવાની તેઓ ખાસ માંગ કરી રહ્યા છે. તેઓની ફરીથી વાત સામે આવી હતી કે શિવાજીની આ ભૂમિ છે, આ ધરતી છે, ત્યાં ઔરંગઝેબનું શું કામ છે. અંકિત. જી પ્રતિપાલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. હવે જ્ઞાનવાપી મસ્જિદનો મામલો જે અત્યારે સામે આવી રહ્યો છે તેને લઈને ગુજરાતના એક મોટા નેતા દ્વારા કેટલાક નિવેદન આપવામાં આવ્યા. સી.આર. પાટીલ, જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે, તેમણે આજે વડોદરા ખાતે એક કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા હતા અને તે સમયે તેમણે આ મંદિર મસ્જિદને લઈને એક નિવેદન આપ્યું છે. આખરે શું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું, વધુ માહિતી મેળવીએ કૃણાલ શર્મા પાસે. કૃણાલ. અંકિત, જે રીતે ઘણા સમયથી મસ્જિદ અને મંદિર મામલે વિવાદ થઈ રહ્યો છે ને તેમાં આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા રહે છે, તેની વચ્ચે જ્ઞાનવાપી મસ્જિદનો જે વિવાદ છે તે મામલે આજે વડોદરાના કારેલીબાગ ખાતે સ્વામિનારાયણ મંદિરમાં જ્ઞાન યજ્ઞનું આયોજન હતું. જેમાં સી.આર. પાટીલ ત્યાં આવ્યા હતા અને પોતાની સ્પીચમાં તેમણે જણાવ્યું હતું કે જે મસ્જિદો
તૂટે છે, જ્યારે મસ્જિદોમાંથી મંદિરો મળી આવે છે, તે જ બતાવે છે કે જે ઇસ્લામિક શાસકો હતા તેઓએ જે હિન્દુ સંસ્કૃતિનું દમન કર્યું તેના જુલમો હવે જ્યારે સામે આવી રહ્યા છે, એટલે કે ઘણા સમય બાદ હવે CR પાટીલે પણ પોતાની ચુપ્પી તોડી છે અને પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. હવે જ્ઞાનવાપી મસ્જિદમાં જે પ્રમાણે હિન્દુ પક્ષ દ્વારા દાવો કરાયો કે ત્યાં શિવલિંગ હોવાનું પ્રતીત થઈ રહ્યું છે, અને શિવલિંગ હોવાના પ્રતીત થયા બાદ ગઈકાલે અમદાવાદમાં AIMIMના જે નેતા છે દાનિશ કુરેશી, તેમના દ્વારા એક બીભત્સ પોસ્ટ જે છે તે વાયરલ કરવામાં આવી હતી, અને વાયરલ થયા બાદ તેમની ધરપકડ કરાઈ છે. આજે તેમને કોર્ટમાં રજૂ કરાયા છે. આ અંગે વધુ માહિતી મેળવીએ નિકુલ પટેલ પાસેથી. નિકુલ, જે બિલકુલથી જે રીતે જ્ઞાનવાપી સર્વેને લઈને હિન્દુ દેવી દેવતાઓ ઉપર જે ટિપ્પણી છે તે AIMIMના નેતા દિનેશ કુરેશી દ્વારા જે છે કરવામાં આવી હતી, અને દાનિશ કુરેશીને તેને લઈને સાયબર ક્રાઇમ દ્વારા જે છે ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે ગઈકાલે જે છે તે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે પોલીસ દ્વારા તેમને જે છે મેટ્રો કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા હતા. જોકે મેટ્રો કોર્ટની અંદર રજૂ કરવામાં આવે તે સમયે કોર્ટ સમક્ષ પોલીસે રિમાન્ડની માંગણી ન કરી હતી, જેને લઈને દાનિશ કુરેશીને હાલ જ્યુડિશિયલ કસ્ટડીની અંદર મોકલી દેવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે તેમને હાલ જે છે તે જ્યુડિશિયલ કસ્ટડીની અંદર મોકલવામાં આવે છે. જોકે આવતીકાલે તેમની જે છે તે જામીન અરજી ઉપર જે છે સુનાવણી થશે. જે શિવલિંગ મળી આવ્યું છે તેને લઈને દાનિશ કુરેશીએ અભદ્ર ટિપ્પણી કરી હતી, અને ત્યારબાદ તેમની ઉપર જે છે તે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જી નિકુલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો વલભીપુર તાલુકા ભાજપના પ્રમુખ પર એક મહિલા કર્મચારીએ આરોપ લગાવ્યો છે. ગળું દબાવીને માર્યાનો આરોપ જે છે તે તાલુકા ભાજપના પ્રમુખ પર લગાવવામાં આવ્યો છે. આખરે શું છે આ સમગ્ર મામલો? વધુ માહિતી મેળવીએ આઝમ સાલે પાસેથી. આઝમ, વલભીપુર ભાજપ તાલુકા જે પ્રમુખ છે તેમના ઉપર ગંભીર આરોપ લગાડવામાં આવ્યા છે, અને આરોપમાં કોઈ નહીં પરંતુ સરકારી મહિલા કર્મચારી દ્વારા લગાડવામાં આવ્યા છે. સરકારી મહિલા કર્મચારીનું ગળું દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એવો સ્પષ્ટ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહિલા દ્વારા જે જૂના રામપાળ પાણીની કામગીરીની જે વર્ક ઓર્ડર હતું તે પસાર કરી દેવામાં આવ્યું હતું મહિલા કર્મચારી દ્વારા, પરંતુ એવો આરોપ કરવામાં આવી રહ્યો છે કે વલભીપુરના જે ભાજપના પ્રમુખ છે તેમને એ વર્ક ઓર્ડર કેન્સલ કરવાની વાત કરી હતી. એના વચ્ચે તૂતુ મેમે થઈ અને મામલો બિચકાયો હતો, અને મહિલાનો આરોપ છે કે ભાજપના જે વલભીપુરના પ્રમુખ છે તેમને એમના પર હુમલો કરી દીધો હતો, એમનું ગળું દબાવી દીધું હતું. આ સમગ્ર મામલે સ્થાનિક વલભીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે. જી આઝમ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો PSIની ભરતીનો મામલો પણ છેલ્લા કેટલાક સમયથી ગરમાયેલો જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો છે, પરંતુ ફરી એકવાર આ જે PSI ભરતી છે તેને લગતા સમાચાર જે છે ત્યારે સામે આવી રહ્યા છે. આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ હિરેન રાવલ પાસેથી. હિરેન, જો PSI ભરતી બોર્ડે જે પણ જાહેર કર્યું છે આ પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ છે તેને લઈને વિવાદ ઊભો થયો છે. ઉમેદવારોનો દાવો છે કે આ પરિણામ જે છે તે રિવાઇઝ કરવું જોઈએ, અને સાથે જે પરિણામ બનાવવામાં આવ્યું છે એ પરિણામ દરેક કેટેગરી છે એ કેટેગરીમાં આધારે પરિણામ બનાવવું જોઈએ, અને કેટેગરીના 20 ગણા ઉમેદવારોને પાસ કરવા જોઈએ, જેથી કરી અને GPSC જે પેટર્નથી પરિણામ તૈયાર કરે છે એ પેટર્નથી આ પરિણામ PSI ભરતી બોર્ડે પણ તૈયાર કરવું જોઈએ. એ પ્રકારની માંગણી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે PSI ભરતી બોર્ડે 2017ની અંદર જ્યારે ભરતી કરી હતી ત્યારે પણ આ જ પેટર્નથી પોતાનું પરિણામ તૈયાર કર્યું હતું. જો કે આ વખતે ઉમેદવારો દ્વારા આ પરિણામને ગુજરાત હાઈકોર્ટની અંદર પણ પડકારવામાં આવ્યું છે, અને સાથે આજે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તમામ સમાજના ઉમેદવારો છે તે ગાંધીનગર પહોંચ્યા હતા, અને તમામની માંગણી હતી કે કેટેગરી વાઇઝ જે ઉમેદવારો છે એ 3 ગણાથી વધારે ઉમેદવારો છે તે પાસ કરવા જોઈએ, જેથી કરી અને વધુમાં વધુ ઉમેદવારો મુખ્ય પરીક્ષા છે તેની અંદર બેસી શકે. જી હિરેન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો આ તરફ રાજ્યમાં ગરમીનો પારો જે છે તે પણ સતત વધી રહ્યો છે, અને તેવામાં કેટલાક રાહતના સમાચાર હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. હવામાન વિભાગે કહ્યું છે કે 2 દિવસ બાદ ગરમીમાં આંશિક રાહત રાજ્યવાસીઓને મળી શકે છે. એક તરફ રાજ્ય જો દેશની વાત કરીએ તો દેશના અલગ અલગ રાજ્યોમાં એક તરફ કાળઝાળ ગરમી છે, તો ક્યાંક આસામ અને કેરળ જેવા રાજ્યો કે જ્યાં પૂરની સ્થિતિનો સામનો અત્યારે તમામ જે રાજ્યવાસીઓ છે તે કરી રહ્યા છે, જ્યાં લાખોની સંખ્યામાં લોકો જે છે તે અત્યારે સ્થળાંતર કરવાની ફરજ જે છે તંત્ર દ્વારા પડી છે, અને 7 લાખથી વધુ લોકો ત્યાં પ્રભાવિત થયા હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે. જોકે રાજ્યની સ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં અત્યારે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે, અને 44 ડિગ્રીની ઉપર અત્યારે તમામ જે જિલ્લાઓ છે તેનો તાપમાનનો જે પારો છે તે 41, 42 થી 44 વચ્ચે અત્યારે જોવા મળી રહ્યો છે. જોકે આ સ્થિતિની વચ્ચે હવે 2 દિવસ શું રાહત મળી શકે છે કે કેમ, આ અંગે જે હવામાન વિભાગ છે તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે. જોકે રાજ્યવાસીઓને તેમાંથી રાહત મળે તેવા કોઈ અણસાર અત્યારે તો જોવા મળી નથી રહ્યા. જોકે હવામાન વિભાગનું શું કહેવું છે આ સમગ્ર મામલે, આયુષી પાસેથી વધુ વિગતો મેળવીએ. આયુષી,
બિલકુલ અંકિત, જે રીતે હાલ તાપમાનનો પારો સતત ઉચકાઈ રહ્યો છે અને જે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તેની વચ્ચે આગામી 3 દિવસ માટે તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી સુધી રહેવાની આગાહી છે જે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પરંતુ 3 દિવસ બાદ ક્યાંક ગરમીથી રાહત પણ મળી શકે છે, કારણ કે દક્ષિણ ગુજરાત તરફ વાદળછાયું વાતાવરણ સર્જાશે, જેની અસર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જોવા મળશે. એક તરફ કેરળની અંદર જે સ્થિતિ છે કે ત્યાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે, જે બાદ મહારાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર પણ વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. વરસાદની પણ આગાહી કરાઈ છે, ત્યારે ગુજરાત રાજ્યમાં તેની સીધી જ અસરો જોવા મળશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો છે કે જ્યાં જે વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે, જેને જોતા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર ગરમીનો પારો છે 2 થી 3 ડિગ્રી ઘટશે. પરંતુ તે પહેલાં 3 દિવસ માટે લોકોએ ગરમીથી શેકાવવું પડશે, કારણ કે 3 દિવસ ગરમીનો પારો 42 થી 43 ડિગ્રી સુધી રહેવાનો છે. અને સાથે જ અમદાવાદ શહેરની વાત કરીએ તો ત્યાં પણ તાપમાન 43 ડિગ્રીને પાર રહેશે અને જે ગરમીનું યલો એલર્ટ છે તે પણ અમદાવાદમાં આપવામાં આવ્યું છે. જી આયુષી, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો આ તો વાત થઈ રાજ્યની, પરંતુ દેશમાં શું હાલ છે? દેશમાં અલગ અલગ રાજ્યોમાં ગરમીની શું છે સ્થિતિ, અને સાથે જ અસમ અને કેરળમાં જે પ્રમાણે મેં થોડી વાર પહેલાં જણાવ્યું હતું કે પૂરની ભયંકર સ્થિતિ જોવા મળી રહી છે અને સ્થિતિ એવી આવી ગઈ છે કે તેનાથી 7 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. ત્યાં કયા પ્રકારની વ્યવસ્થા અત્યારે ગોઠવવામાં આવી છે, સ્થળાંતર કરવાની જે પ્રક્રિયા છે તે તંત્ર દ્વારા કેવી રીતે કરવામાં આવી રહી છે, એનડીઆરએફની કેટલી ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે, અને આ સમગ્ર મામલાને લઈને રાજ્ય પ્રશાસન કઈ રીતે સતર્ક જોવા મળી રહ્યું છે, આ સમગ્ર બાબતે વધુ માહિતી મેળવીએ ધવલ પટેલ પાસેથી. ધવલ, આસામમાં જે રીતે અત્યારે પૂરની સ્થિતિ છે તેના કારણે ત્યાં અંદાજે 7 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે અને તેઓ ઘણા બધા લોકો તેમાંથી ઘર વિહોણા થઈ ગયા છે. અંદાજે 9 લોકોના મોત થયા છે. આ સિવાય ઘણા બધા ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે. એટલે ત્યાં હજી કેટલા લોકો ફસાયેલા છે, કેટલા લોકોના મોત થયા છે, ત્યાં આંકડો આવતા હજી સમય લાગશે. અને કેન્દ્ર સરકાર એટલે એનડીઆરએફ અને એસડીઆરએફ બંનેની ટીમો ત્યાં બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. ત્યાં આગળ કેટલીક જગ્યાએ ભૂસ્ખલન થયું છે, તેના કારણે 2 ટ્રેન પણ પાટા પરથી ઘસી પડી હતી. જોકે તેમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ જે પરિસ્થિતિ છે તે ખૂબ જ વિકટ છે. અને હજી ચોમાસા પહેલાં જ આ પૂરના કારણે ત્યાં આગળ પ્રશાસન પણ પૂરતી લોકોને બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. અને જે લોકો ફસાયેલા છે હાલમાં પહેલી પ્રાથમિકતા તેમને બચાવવાની છે, અને ત્યારબાદ જે બચાવ કાર્ય પૂર્ણ કરીને બીજી તેમના માટે જે વ્યવસ્થા કરવાની છે પુનર્વસનની, તેના માટે પણ તંત્ર હાલમાં અત્યારે કામે લાગેલું છે. જી ધવલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો કોરોના આમ તો અંકુશિત જોવા મળી રહ્યો છે, પરંતુ અમદાવાદમાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી થયેલી જોવા મળી રહી છે. આખરે કયો વ્યક્તિ કોરોના સંક્રમિત થયો છે, કઈ હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો છે, આ અંગે વધુ માહિતી મેળવીએ નિકુલ પટેલ પાસેથી. નિકુલ, અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં 90 દિવસ બાદ એક સગર્ભા મહિલાનો કોરોના રિપોર્ટ જે છે તે પોઝિટિવ આવ્યો છે અને તેમને કોરોના વોર્ડમાં 90 દિવસ બાદ જે છે દાખલ કરવાની ફરજ પડી છે. મહત્વની વાત છે કે કોરોના કેસ ધીમે ધીમે રાજ્યની અંદર અને ખાસ અમદાવાદની અંદર ઘટી રહ્યા હતા અને એકદમ શૂન્ય તરફ આગળ વધી રહ્યા હતા. તેવામાં 90 દિવસ બાદ ફરીથી એક મહિલાનો જે છે તે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલા જે છે તે સગર્ભા હોવાથી તેની જે ડિલિવરી માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, ત્યાં તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જોકે રિપોર્ટ પોઝિટિવ આવતા તાત્કાલિક જે છે તે કોરોના વોર્ડ શરૂ કરીને તેની અંદર આ મહિલાને દાખલ કરવામાં આવી છે. બાળક અને મહિલાને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે તે માટે જે છે તે હાલ તબીબો સારવાર કરી રહ્યા છે. સાથે જે ગાયનેક વિભાગના જે તબીબો છે, ફિઝિશિયન છે, તમામ તબીબોને જે છે તે એલર્ટ ઉપર રાખવામાં આવે છે અને મહિલાને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે જે છે તે તકેદારી રાખવામાં આવી રહી છે. મહત્વની વાત છે કે જે રીતે કોરોના કેસ શૂન્ય તરફ આગળ વધતા હતા, પરંતુ 90 દિવસ બાદ જે છે તે ફરીથી કોરોના કેસમાં જે છે તે વધારો જોવા મળ્યો છે. એટલે કે કોરોના કેસની એન્ટ્રી થઈ ચૂકી છે અને તેને લઈને તબીબો પણ જે છે તે એલર્ટ થઈ ચૂક્યા છે. સાથે જ હોસ્પિટલની અંદર ફરીથી જે કોરોના વોર્ડ છે તે કાર્યરત કરી દેવાયા છે. જી નિકુલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને આ સાથે વોર બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, પરંતુ સંદેશ વિશેષમાં કયા 2 વિશેષ અહેવાલ અમે આપને બતાવવાના છીએ તેની વિશેષ જાણકારી હું આપી દઉં. 9:25 કલાકે ટોર્ચર. દેશમાં અન્ય કેટલાક એવા રાજ્યો કે જ્યાં પૂરનું રીતસર અને વરસાદનું રીતસર ટોર્ચર જોવા મળી રહ્યું છે. આખરે ક્યાં ક્યાં પ્રકારની પરિસ્થિતિ છે આપને જોવા મળશે. અને સાથે 9:45 કલાકે ક્રોધ. આખરે દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા, આ બંને વચ્ચે ક્રોધ શેનો છે, આ સમગ્ર બાબતે વધુ વિગતો 9:45 કલાકે આપ મેળવશો. વોર બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.